નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂન. પર્યાવરણ બચાવવું જોઈએ. આ મુદ્દો કેમ ચર્ચામાં આવ્યો? શું પહેલાં આપણે પર્યાવરણ નહોતા બચાવતા? શું અત્યારે આપણે પર્યાવરણ નથી બચાવી રહ્યા? કે શું આવનારી પેઢી એ સમજશે જ નહીં અને સ્વીકારશે જ નહીં કે પર્યાવરણ બચાવવું પણ જોઈએ? શું છે પર્યાવરણ? હાલ અત્યારે 45-46 ડિગ્રી જેટલા તાપમાન, એટલે કે આટલો ધગધગતો તાપ આપણે જે સહન કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આપણું જ એ પરિણામ છે કે જે આપણે વાવેલા બીજ આજે મોટા થયા છે અને આપણને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભગવાને મનુષ્યનું સર્જન કર્યું. એ મનુષ્યનું સર્જન કર્યા બાદ ભગવાને અલગ અલગ રીતે પ્રકૃતિને જન્મ આપ્યો. એ પ્રકૃતિનું સાચા અર્થમાં રક્ષણ કરવાની પણ આપણી પરમ પવિત્ર ફરજ છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે પર્યાવરણ કેવી રીતે બચાવવું જોઈએ તે સંદર્ભે પણ વાતચીત કરી. પરંતુ હવે તેના નિકાલ, જે કચરાનો નિકાલ નથી થતો, જે સંદર્ભે અલગ અલગ રીતે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે તે બાબતે પણ વાતચીત કરવી છે. ગ્રીનેરા એન્જિનિયરિંગથી અમારી સાથે અનિલભાઈ જોડાયા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિશેષ વાતચીત કરી અને જાણવું છે કે આ ગ્રીનેરા એન્જિનિયરિંગ શું છે તે સંદર્ભે વિશેષ માહિતી પણ મેળવવી છે. થેન્ક યુ સો મચ. અને હું તમારો આભાર વ્યક્ત કરવા માગું છું અને તમારા ચેનલના માધ્યમ દ્વારા તમારા જેટલા પણ દર્શકો છે એ તમામને હું આજે આભાર વ્યક્ત કરીશ. કારણ કે આજે છે 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ. તો જે રીતે તમે પ્રશ્નો પૂછ્યા કે ભાઈ શા માટે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, અને તમે જ કીધું કે ભાઈ આપણે કેવી રીતે પર્યાવરણ સાથે કાળજી રાખ્યા વગર એનો દુરુપયોગ કર્યો અને જેના પરિણામ સ્વરૂપ આજે 46 ડિગ્રી 45 ડિગ્રી સુધીનું તાપમાન આપણે બધા ભોગવી જ રહ્યા છીએ. હવે આ બધી વસ્તુને પહોંચી વળવા માટે ગ્રીનેરા એન્જિનિયરિંગ, બરાબર, ગ્રીનેરા એન્જિનિયરિંગની અંદર અમે લોકો સૌથી પહેલાં ભીના કચરા માટે 2016ની અંદર જ્યારે HWM નવા જે નિયમો આવ્યા એ મુજબ અમે લોકોએ ભીના કચરા ઉપર કામ કર્યું કે ભીનો કચરો જે છે એ રિસાયકલ નથી થતો, બરાબર છે. એ બાયોડિગ્રેડેબલ વસ્તુ છે. જેમ કે સવારની ચા પત્તી, બપોરનું વધેલું ઘટેલો, રાતનું આપણો વધેલો ઘટેલો ખોરાક હોય, પાન પાંદડા હોય, પછી આપણા બગીચાનો જે કચરો થઈ ગયો, ઝાડી ડાળખા થઈ ગયા, પછી ત્યારબાદ કોઈ પણ પ્રકારનો એવો કચરો જે ઓર્ગેનિક છે અને જેનું ખાતર થઈ શકે છે. તો એના માટે અમે લોકોએ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીનની રચના કરી, જે તમારા તમામ પ્રકારના ઓર્ગેનિક વેસ્ટને 24 કલાકમાં ખાતરમાં પરિવર્તિત કરે છે, જેને તમે ડાયરેક્ટ રેડી ટુ યુઝ તમારા ગાર્ડનની અંદર, બાલ્કનીની અંદર, તમારા પ્લાન્ટ્સની અંદર તમે એને એડ કરી શકો છો. ઓકે. અને આ ફૂલ્લી ઓટોમેટિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન છે જે તમારા 100 કિલો કચરાને કન્વર્ટ કરીને 20 કિલો, એટલે કે એનું 20% એનું ઘટન થઈ જાય છે અને 20 કિલો ખાતર તમને વાપરવા મળે છે. રાઈટ. પછી ત્યારબાદ આ થઈ ગઈ વાત આપણા ઓર્ગેનિક વેસ્ટની. પણ પછી જે બીજો મોટો પડકાર જે હતો આપણી માટે એ છે પેપર, પ્લાસ્ટિક, મેટલ, ગ્લાસ, રબર, જે સૂકો કચરો કહેવાય છે આપણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પરિભાષા પ્રમાણે. તો એના માટે અમે લોકોએ MRA પ્લાન્ટની રચનાઓ કરી છે, જે અત્યારે હાલ સરકાર ખૂબ સરસ આયોજન કરી રહી છે. દરેકે દરેક નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર MRFની રચના કરી રહી છે. ત્યાં અમારી મશીનરી ખૂબ યોગ્ય રીતે ત્યાં લાગુ પડે છે કે જેની અંદર તમને કન્વેયર બેલ્ટ મળે છે, કન્વેયર બેલ્ટ શ્રેડર મશીન મળે છે. MRFની અંદર તમને બેલિંગ મશીનનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર છે. અને શ્રેડર જે છે પેપર, પ્લાસ્ટિક, મેટલ, ગ્લાસ, રબર, કોઈ પણ પ્રકારની જે વસ્તુ છે એનું વિઘટન કરે છે અને એ નેક્સ્ટ જે રિસાયકલિંગની પ્રોસેસમાં જવું જોઈએ એના માટે એ એક રેડી મટીરિયલ આપણને તૈયાર કરી આપે છે. જે પ્રમાણે તેઓએ વાત કરી તે જ પ્રમાણે સૂકો કચરો અને ભીના કચરાનું વર્ગીકરણ થાય ત્યારબાદ કયા કચરાથી ખાતર બને છે તે સંદર્ભે અલગ અલગ મોટા મશીનરી જે છે તે બનાવી રહ્યા છે. અલગ અલગ શહેરોના છેવાડે આપણે જોતા હોઈએ તો કચરાના મોટા મોટા ઢગલા હોય છે. ગવર્મેન્ટ એ બાબતે સજાગ તો છે, એ બાબતે એલર્ટ તો છે, પરંતુ કેવી રીતે એ બાબતે ખાતર બને તે સંદર્ભે એમ લમસમ આ મશીનોની વાત કરીએ તો કયા પ્રકારના મશીનો છે? એમ જે રીતે તમે વાત કરી ભીના કચરા માટે આપણે ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન છે. એમાં 2 પ્રકાર આવે છે, ફુલ્લી ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક. ફુલ્લી ઓટોમેટિકમાં તમે 15 કિલોથી લઈને 2000 કિલો પ્રતિ દિવસ સુધીનો કચરો એની અંદર પ્રોસેસ કરી શકો છો. એની અંદર કશું હોતું નથી. અમે લોકો એ જે ટેન્કની અંદર એવું વાતાવરણ ઊભું કરીએ છીએ જેથી કરીને જે કચરો 60 દિવસમાં 50 દિવસની અંદર કચરાનું ખાતર બનતું હતું, જે જૂની પદ્ધતિ હતી, એ જ પદ્ધતિને અમે લોકોએ 24 કલાકની અંદર કન્વર્ટ કરી છે. એની અંદર અમે લોકો એક હીટ લવિંગ બેક્ટેરિયા પણ એડ કરીએ છીએ, જે ગરમીની અંદર બહુ સારું કાર્ય કરે છે અને જે કચરાને, જે ઓર્ગેનિક પાર્ટ છે એને કન્વર્ટ કરે છે કમ્પોસ્ટની અંદર. ઓકે. મૂળ તમારી ઇન્ડસ્ટ્રી કઈ જગ્યા પર?
અમારું વટવા ફેઝ 4માં છે અમદાવાદમાં, અને હાલ અમારી ઇન્ડિયાની વેસ્ટ મેનેજમેન્ટમાં લીડિંગ કંપની છે ગ્રીન એરા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. અને જે રીતે જે 2016માં જે નિયમો બન્યા હતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસીને લઈને, હવે 1 એપ્રિલ 2026થી આ નિયમોમાં ઘણો બધો સુધારો કર્યો છે સરકારે, અને ભારત સરકાર બહુ સારા પગલાં લઈ રહી છે. અને હું દરેક નાગરિકને નમ્ર વિનંતી કરીશ કે તે પણ ઘરેથી જ કચરાનું વર્ગીકરણ એટલે કે સેગ્રિગેશન કરે. ભીનો, સૂકો, હવે 4 કેટેગરી 2026ના નિયમ મુજબ કરી નાખી છે: ભીનો, સૂકો, સ્પેશિયલ કેટેગરી અને સેનેટરી વેસ્ટ. એના માટેની ગવર્મેન્ટની ગાઈડલાઈન છે, એ મુજબ તમે લોકો એને અમલમાં લાવો, જેથી કરીને આપણા જે કચરાના જે ઢગલા થઈ રહ્યા, તમે જે રીતે કીધું કચરાના ડુંગર બને છે, તો કચરાના ડુંગર બનવાની જે આપણી જે પદ્ધતિ છે એ કમ્પ્લીટલી નીકળી જશે જો અમે પ્રોપર લેવલમાં જો એને સેગ્રિગેશન કરીશું. અને સેગ્રિગેશન કર્યા પછીના કચરાના પ્રોસેસ માટે જો તમારે કોઈ પ્લાન્ટ એન્ડ મશીનરી લગાડવી છે તો એના માટે ગ્રીન એરા એન્જિનિયરિંગ ઓલવેઝ તમારી સેવામાં હાજર છે. ઓકે. વડોદરા સિવાય અલગ અલગ કઈ કઈ જગ્યા પર આપણા જે મશીનરો છે તે યુઝ થઈ રહ્યા છે અત્યારે? વડોદરા આપણા ગુજરાતની 40થી વધુ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, આસામ છે, તેલંગાના છે, પછી સાઉથ છે, પછી અમે લોકો સાઉથ આફ્રિકા, દુબઈ, યુએ, International level હા, પર છે. એટલે ભારતની કંપનીને અમે લોકો ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. અને આપણે આપણા ભારતની જ કંપનીને જે મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે, બરાબર છે, એને પણ અમે લોકો સપોર્ટ કરી રહ્યા વેરી છીએ. ગુડ, વેરી ગુડ. કયા પ્રકારની અપીલ એક શબ્દમાં, એક વાક્યમાં કરવી હોય તો તમે લોકોને શું કહેવા માંગો છો? અમે લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે તમારો જે બી કચરો છે, બરાબર છે, તમે અત્યારે નોર્મલી પબ્લિક શું કરતી હોય છે કે એક જ થેલીમાં બધું ભેગું કરતી હોય છે અને પછી એને ગાંઠ મારીને કચરાવાળાને આપતી હોય છે, બરાબર. પણ એ યોગ્ય રીત નથી. કચરા માટે તમને અલગ અલગ ડસ્ટબિન આપવામાં આવે છે, તો અલગ અલગ ડસ્ટબિનનો ઉપયોગ કરો. અને જે રોજેરોજ તમારા ત્યાં જે કચરાની ગાડી જે આવે છે ડોર ટુ ડોરની, એને પ્રોપરલી જે તે કચરા માટેની જે ગાડી છે એને જ આપો. કારણ કે હવે તો ગવર્મેન્ટે સેનેટરી વાન પણ ઉપલબ્ધ કરી છે, અને તે રીતે કચરાનું વર્ગીકરણ થશે તો કચરાનો નિકાલ ફટાફટ થઈ શકશે. ઓકે, ઓકે, ઓકે. વડોદરા સ્વચ્છ બને, ગુજરાત રાજ્ય સ્વચ્છ બને અને ભારત દેશ સ્વચ્છ બને, પ્રધાનમંત્રીશ્રીનું એ સ્વપ્ન સાકાર થાય તે અંતર્ગત હવે આજે જ્યારે પર્યાવરણ દિવસ ને સ્પેશિયલ રીતે ઉજવવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે આપણે વહેલી સવારે ઘણા બધા કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા, ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યા કે એક પેડ માં કે નામ, તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર છોડનું પ્લાન્ટેશન થયું. પરંતુ સાથે સાથે આપણા રોજિંદા જીવનની અંદર પણ ઘણી બધી બાબતે આપણે પર્યાવરણ બચાવી શકીએ છીએ કે જે કચરો છે તેને કમ્પોઝ કરી સાચા અર્થમાં એનું વર્ગીકરણ થાય, કમ્પોઝ થાય, ફરી ખાતર બને. પરંતુ જ્યારે મોટા શહેરોમાં, શહેરના છેવાડે એ જગ્યા પર, જે જગ્યા પરથી લોકો શહેરમાં એન્ટ્રી મારે છે, એ જગ્યા પર ક્યારેક મોટા કચરાના ઢગલા જોવા મળતા હોય છે. આ મશીનો કે જે કચરામાંથી એનું વર્ગીકરણ તો થાય, સાથે સાથે તરત જ તાત્કાલિક ખાતર પણ બને, તે સંદર્ભે ગ્રીન એરા એન્જિનિયરિંગ એક મહત્વનો મશીનરીનું વેચાણ થઈ રહ્યું છે. ન કેવળ ભારત દેશ પરંતુ દેશ દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ મશીનરી વેચાઈ રહી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે ભારત દેશનું નામ રોશન થતું હોય આ બાબતે, આ સંદર્ભે મેક ઇન ઇન્ડિયાની વાત આવતી હોય ને એ પહેલાં હાથ ધરાતી હોય તો આપણે સૌએ આ બાબતે સભાન થવું, સજાગ થવું જોઈએ. સાથે જ સાચા અર્થમાં આ બાબતે ઇન્ટરેસ્ટ દાખવી અમે જે નીચે નંબર આપ્યો છે તે નંબર પર આપ પણ કોન્ટેક્ટ કરી અને આ સંદર્ભે વધુ માહિતી લઈ શકો છો. આજે પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલગ અલગ ટોપિકે કઈ રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ તે સંદર્ભે વાતચીત કરી. અલગ અલગ ટોપિક આપ સુધી લઈને પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.